सदा मेरे सखी मौला, सुन ले सदा मेरे सखी मौला। झुकते हैं जहां शाह भी तेरा वो आस्तां, झुकते हैं जहां शाह भी तेरा वो आस्तां। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين أما بعد. આજે આપની સામે તે અઝીમ બુલંદ ઝાત જે ઝાતને અબુલ ફઝલ અબ્બાસ કહેવામાં આવે છે, સક્કાએ સકીના બાવફા અબ્બાસ, જેમનો મર્તબો જેમની ફઝીલત કોઈ નથી, છુપી નથી. પરંતુ આપણે અઝીમ શખ્સિયતને એક વસ્તુથી વધારે ઓળખીએ છીએ કે આ અઝીમ શખ્સિયત, આ બાવફા શેર ખુદા અબ્બાસ અલમદાર, આ બધા લકબ સાથે એમને કહેવામાં આવે છે બાબુલ હવાએજ. એટલે એ દરવાજો કે જ્યાં આગળ લોકોની હાજતો પૂરી થાય છે. કરબલામાં 5 એવા માણસો છે, 5 એવી શખ્સિયતો છે કે જે બાબુલ હવાએજ ઉલમા બયાન કરે છે કે 5 એવા દરવાજા, 5 એવા રોઝા, 5 એવી જગા છે કે જ્યાં આગળ દુઆઓ કબૂલ થાય છે. મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઝાત, એમનો હરમ, મૌલા અબુલ ફઝલ અબ્બાસની ઝાત, એમનો હરમ, એમના રોઝા મુબારકમાં જનાબે અલી અસગરની ઝાત, એમના વાસ્તાથી પણ જો દુઆ માંગવામાં આવે તો અલ્લાહ રદ નથી કરતો. જનાબે ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ, જેમને પણ બાબુલ હવાએજ અને બાબુલ મુરાદ કહેવામાં આવે છે, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ, એમના રોઝામાં પણ જો દુઆ માંગવામાં આવે તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા રદ નથી કરતો. આ 5 શખ્સિયતો કે જે બાબુલ મુરાદ, બાબુલ હવાએજ, એમ નથી કે બીજા જે રોઝા છે, બીજા માસૂમો છે, બાબુલ હવાએજ નથી, હાજતો પૂરી થવા, ના, એવું નથી. બલકે આમના માટે ઉલમા વધારે બયાન કરે છે. નહીં તો આમ તો આપણા બધા જ ઇમામો જેમના દરવાજા પર પહોંચી ગયા, કોઈ ખાલી હાથ પાછું નથી આવતું. પોતાની હેસિયત પ્રમાણે તે દરવાજા ઉપરથી લઈને જ આવે છે. મૌલા અબુલ ફઝલ અબ્બાસની શખ્સિયત માટે આપણા સામે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અમુક બોલ તમારા સામે બયાન કરો. ઝિયારતે વારિસાના અંદર તમામ ચાહવા વાળા, તમામ મુહિબ અમુક એ છે કે જે હર શબે જુમાના આ ઝિયારતે વારિસાની તિલાવત કરે છે. અમુક એ છે કે અઠવાડિયામાં 1-2 વખત. અમુક એ મોમીનો છે કે હર રોજ ઝિયારતે વારિસાને આ પડે છે. જેમાં એક બોલ આ છે, બે અબી અંત વ ઉમ્મી, મારા મા બાપ એ મૌલા તમારા પર કુરબાન થઈ જાય, મારા મા બાપ તમારા ઉપર કુરબાન થઈ જાય. એટલે કે તમામ ઇન્સાન, તમામ મુહિબ્બો, તમામ ઝિયારતે વારિસા પડવા વાળાની તમન્ના એ છે કે પોતાના મા બાપની, પોતાની જાનની, પોતાના સગાવાલાને જે છે, પોતાના ફરજંદોને મૌલા હુસૈન ઉપર કુરબાન કરે. અને મૌલા હુસૈન શું ફરમાવે છે? મૌલા હુસૈન મૌલા અબ્બાસની શાનમાં ફરમાવી રહ્યા છે, યા અબ્બાસ ઇરકબ બિનફસી અંત
या अखी हत्ता तलकाहुम, ऐ मारा भाई अब्बास, मारी जान તમારા ઉપર કુરબાન થાય, જાઓ તમે તેમની મુલાકાત કરો. જ્યાં તમામ ઇન્સાન લોકો મૌલા હુસૈન માટે કહે છે કે મારી જાન કુરબાન થાય, ત્યાં આગળ મૌલા હુસૈન ફરમાવે છે કે મારા ભાઈ અબ્બાસ, તમારા ઉપર મારી જાન કુરબાન થાય. આનાથી સમજમાં આવે છે કે મૌલા અબુલ ફઝલ અબ્બાસની ઝાત કેટલી બુલંદ છે કે જેમના માટે મૌલા હુસૈન પણ પોતાની જાનને કુરબાન કરવા માટે ફરમાવે છે. માસૂમ માટે આપણે ચોથા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે મારા ચાચા કોણ હતા. ફરમાવે છે ઇન્નલ અબ્બાસ ઇબ્ન અલી ઝક્કલ ઇલ્મે ઝક્કા, કે મારા ચાચા અબ્બાસને એ રીતે ઇલ્મ આપવામાં આવેલું છે જેવી રીતે એક પક્ષી બીજા પક્ષીને દાણો ભરાવે છે. ઇલ્મ એટલું હતું મૌલા અબ્બાસનું, અને ઇલ્મ એવું ઇલ્મ કે જેના માટે આલિમ બુઝુર્ગવાર મોહમ્મદ બાકિર બિરજેદી કહે છે કે અબ્બાસ એવા આલિમ હતા કે કોઈના પાસે શીખ્યા નથી, કોઈના પાસે તાલીમ લીધી નથી. ને આ સિફત માસૂમની સિફત હોય છે. મૌલા અબ્બાસની સખાવતથી તો બધા ઓળખે છે, પરંતુ ઇલ્મના અંદર પણ એટલા ઇલ્મવાળા હતા કે જેની નિસ્બત અગર જો માસૂમથી દઈ શકાય તો કંઈ ખોટું નથી. મૌલા અબ્બાસના મર્તબા માટે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ શું ફરમાવે છે કે એ આકા, તમારા ઉપર ખુદા અને તેના મલાઈકાઓના સલામ થાય. છઠ્ઠા ઇમામ ઝિયારતમાં ફરમાવે છે કે એ આકા, તમારા ઉપર મલાઈકા ખુદાના સવાર સાંજ સલામ થાય. તમારા પર પાક અને પાકીઝાઓ હસ્તીઓના અને મલાઈકાએ મુકર્રબીનના સલામ થાય. મૌલા અબ્બાસની ઝાત એ ઝાત છે કે જેના પર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મલાઈકા સલામ મોકલાવે છે. જેના પાસે અલ્લાહ પાસેથી સલામ આવતા હોય એ કેટલી અઝીમ શખ્સિયત હશે. બસ આ છેલ્લી વસ્તુ બયાન કરું તમારા સામે કે મૌલા અબ્બાસની ઝાત શું છે. આલિમ બુઝુર્ગવાર સાહેબ તફસીરુલ મીઝાન અલ્લામા મોહમ્મદ હુસૈન તબાતબાઈ બયાન કરે છે કે મારા ઉસ્તાદ, એટલે કે એમના ઉસ્તાદ કોણ? ઉસ્તાદુલ આરિફીન આકા સૈયદ કાઝી રહેમતુલ્લાહ અલૈહ, જે ઇલ્મ ઇરફાનના અંદર બહુ જ બુલંદ પાયાના આલિમ બુઝુર્ગવાર પોતે કહે છે કે કશ્ફની હાલતમાં, એટલે કે આંખો ઉઘડી હોય, દિમાગ પણ કામ કરી રહ્યું હોય, જાહેરના અંદર જે છે મારી નજર ગઈ, હું જોયું. શું જોઉં છું કે અલ્લાહની જે રહેમત નાઝિલ થાય છે એ અલ્લાહની રહેમત નાઝિલ થવાની જગ્યા જે છે એ ઇમામે હુસૈન અલૈહિસ સલામની ઝાત છે. અલ્લાહની રહેમત જે નાઝિલ થાય છે એ ઇમામે હુસૈન અલૈહિસ સલામની ઝાત છે. અને ઇમામે હુસૈન અલૈહિસ સલામના દરવાજા ઉપર જે માણસ ઊભો છે, જે દરવાજા પર ઊભો છે, એ દરવાજા ઉપર એ શખ્સિયત મૌલા અબુલ ફઝલ અબ્બાસની ઝાત છે. રહેમત બધી મૌલા હુસૈનના પાસે છે, એનો દરવાજો જે છે એ મૌલા અબુલ ફઝલ અબ્બાસ છે. જેવી રીતે અગર કોઈને ઇલ્મ હાસિલ કરવું હોય તો શહેરે ઇલ્મ નબી છે અને એના દરવાજા ઇમામ અલી છે. એ રીતે અગર જો રહેમત હાસિલ કરવી હોય તો રહેમતનો આખો મરકઝ સેન્ટર ઇમામે હુસૈન છે અને એનો દરવાજો મૌલા અબુલ ફઝલ અબ્બાસ છે. અગર જો મૌલા અબુલ ફઝલ અબ્બાસ પાસે જશો ત્યારે જ ઇમામે હુસૈન અલૈહિસ સલામ સુધી પહોંચવું નસીબ થશે. બસ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે મોહમ્મદ અને આલે મોહમ્મદના સદકામાં, ખાસ મૌલા અબુલ ફઝલ અબ્બાસના સદકામાં અમારી જિંદગીને કામયાબી અતા ફરમા. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.